સુરત મનપાની બેદરકારી સામે આવી છે। કતારગામ ઝોન દ્વારા લીકેજની કામગીરીને લઈને રોડ ખોદવામાં આવ્યો હતો। કામગીરી પૂર્ણ કરાઈ છતાં રોડની મરામત નહીં કરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। છેલ્લા એક અઠવાડિયાનો સમય વીત્યો છતાં રોડની મરામત કરાઈ માત્ર બેરિકેડ લગાવી પ્રજાને રામ ભરોસે મૂકી દીધા છે। રોડ પર મરામતની કામગીરીમાં વેઠ ઉતારતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો હાલ તો વારો આવ્યો છે। લોકોમાં અકસ્માતનો ભય જોવા મળ્યો છે। सूरत महानगरपालिका द्वारा रोड रस्ता पर पानी અને ડ્રેનેજની લાઈન લીકેજને લઈને આડેધડ રોડ ઉપર ખોદકામ કરવામાં આવે છે। આ લાઈનનું લીકેજનું કામ પત્યા બાદ જે રોડની મરામત કરવી જોઈએ એ મરામત ન કરતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે। સીધા આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ। વેલ રોડ અખંડાનંદ કોલેજ પાસે છેલ્લા એક અઠવાડિયાથી આ રોડ ઉપર લીકેજની જે કામગીરી હાથ ધરવામાં આવી હતી આ કામગીરી પૂર્ણ થયાને કેટલા દિવસો વીત્યા પરંતુ બેરિકેડના સહારે આ રોડ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ટ્રાફિકની અવર જવર વાળો આ મુખ્ય રોડ હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે। ખાસ કરીને વહેલી સવારે કામ ધંધે જતા તેમજ સાંજે કામ ધંધેથી પરત ફરતા લાંબી કતારોમાં વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાઈ જાય છે। પરંતુ સુરત મનપાના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં હોય એમ હજી પણ આ મરામતની કામગીરી કરવામાં નથી આવી। માત્ર ને માત્ર બેરિકેડ લગાવી વર્ક ઇન પ્રોગ્રેસના બોર્ડ મારવામાં આવ્યા છે। સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનના કાર્યક્ષેત્રમાં આ વિસ્તાર આવી રહ્યો છે। અધિકારીઓ ક્યાંક ને ક્યાંક લોકોની હાલાકી ક્યારે સમજશે આપ જોઈ રહ્યા છો આ રોડ પરથી ખાસ કરીને ડાયવર્ટ થઈને વાહન ચાલકોને પસાર થવું પડી રહ્યું છે। રિપેરની કામગીરીમાં પણ ક્યાંક ને ક્યાંક વેઠ વાળવામાં આવી છે। માત્ર ને માત્ર જે કપચી નાખી દેવામાં આવી છે। રોડ જે મરામત સંપૂર્ણ રીતે કરવો જોઈએ તેનો અભાવ જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો અહીંથી પસાર થતા જે વાહન ચાલકોને ફરીને જવું પડી રહ્યું છે। સ્થાનિક કેટલાક અહીંના આસપાસના જે લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। કેટલા દિવસથી આ હાલત છે અને ખાસ કરીને શું હાલાકી પડી રહી છે લોકો સાથે વાત કરીએ। શું નામ? નિકિન। કેટલા દિવસથી છે? આ અઠવાડિયાથી છે। ટ્રાફિક કેવી થાય છે? બહુ ભક્કમમાં થાય છે, હેવી ટ્રાફિક થાય છે। કોઈ મહાનગરપાલિકાના અધિકારીઓ આવીને જતા રહ્યા જે કામગીરી કોઈ કામમાં બહુ ડીલે હતું। પાણી લીકેજ હતું 10 દિવસથી છે। અન્ય કેટલાક લોકો સાથે શું નામ? પપ્પુભાઈ। કેટલા દિવસથી છે આ અઠવાડિયાથી કામ ચાલે છે પણ કામ હરકી રીતે નથી થયું છે। હવારમાં લીકેજ હતું તો પણ રોલર ફેરીને માટી નાખીને વયા ગયા છે એ લોકો। કેવી ટ્રાફિક થાય છે? ટ્રાફિક બહુ થાય છે સાહેબ। પોતે આપણે હાથથી ઉચકીને ગાડીઓ વાહન કઢાવી છે અહીંયાથી 2 દિવસમાં રસ્તો બંધ કરીએ તો પણ લોકો ખોલી નાખે ના હરકું નથી થતો। અમને બહુ તકલીફ પડે છે અહીંયા। હું અહીંયા જ રહું છું, અમારી દુકાન છે। ત્યારે આપ જોઈ રહ્યા છો લોકો પણ પોતાની જે હાલાકી અત્યારે વ્યક્ત કરી રહ્યા છે। છેલ્લા એક અઠવાડિયાથી આ રોડ ખોદવાની જે કામગીરી કરવામાં આવી હતી લીકેજને લઈને આ લીકેજની કામગીરી પરિપૂર્ણ કરવામાં આવી છે પરંતુ રોડ એ હાલતમાં અત્યારે જોવા મળી રહ્યો છે। દ્રશ્યો ઉપરથી આપ જોઈ શકો છો લાંબી કતારોમાં વાહન ચાલકો જોવા મળી રહ્યા છે। અકસ્માતનો ક્યાંક ને ક્યાંક ડર સતાવી રહ્યો છે પરંતુ સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનના જાડી ચામડીના અધિકારીઓ આખરે ક્યારે જાગશે? બલદેવ દેસાઈ, ભારત ટાઈમ ન્યૂઝ, સુરત।